નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની। અત્યારે જ્યારે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે ત્યારે આવનારી તારીખ 7થી લઈને 14 માર્ચની આસપાસ ગુજરાતના કોઈ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, પરંતુ આ જે વાદળછાયું વાતાવરણ હશે તે આંશિક વાદળોનો રાઉન્ડ હશે। કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ થઈ શકે છે, પરંતુ જે જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાશે તે જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં તારીખ 10થી લઈને 13 માર્ચની આસપાસ વાદળછાયું વાતાવરણ અને કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જયા પ્રદાએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે। પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયા પ્રદાએ ઉત્તર પ્રદેશની રામપુર ટ્રાયલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે। 2019માં કોર્ટે ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાના કેસમાં તેણીને ઘણી વખત બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું। અભિનેત્રીએ જવાબ ન આપતા કોર્ટે તેણીને ફરાર જાહેર કરી અને પોલીસને તેની તાત્કાલિક ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો। આ સંદર્ભમાં જયા પ્રદાએ તાજેતરમાં રામપુર ટ્રાયલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાવેલ બેગમાંથી મળી આવી છે 2 મહિનાની બાળકી। અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર બાંદ્રાથી લોકશક્તિ ટ્રેન અમદાવાદ પહોંચી હતી। દરમિયાન એક બિનવારસી કાળી બેગ જનરલ ડબ્બામાં મળી આવી હતી। બેગને પ્લેટફોર્મ પર ચેક કરતા તેમાંથી 2 મહિનાની નવજાત બાળકી મળી આવી હતી। રેલવે પોલીસ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી। હાલ બાળકી સ્વસ્થ છે। પોલીસે સીસીટીવી ચેક કરીને તપાસ આદરી છે। બાળકીને આવી રીતે છોડીને જનારની શોધખોળ ચાલી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક સાથે 3 ટ્રેનો ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એક જ દિવસમાં 3 વંદે ભારત ટ્રેનો પર હુમલો થયો છે। આ ટ્રેનો બેંગ્લોરમાં દક્ષિણ પશ્ચિમ રેલવે ઝોનમાંથી પસાર થઈ રહી હતી। દરમિયાન તેમના પર પથ્થરમારો થયો છે, જેના કારણે ટ્રેનના કાચ તૂટ્યા હતા। જોકે આ હુમલામાં કોઈ મુસાફરોને ઈજા થઈ નથી। આરપીએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર કેએસઆર બેંગ્લોર ધારવડ કેએસઆર બેંગ્લોર અને મૈસૂર એમજીઆર સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો। આ કેસમાં કોઈની ધરપકડ નથી થઈ। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।